નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં દશા માતાની મૂર્તિનું પ્રથમ આગમન થયું। ભક્તોમાં ઉમંગ ઉલ્લાસ જોવા મળી રહ્યો છે। માંજલપુર વિસ્તારમાં દશા માતાની મૂર્તિનું આ પ્રથમ આગમન ખૂબ જ ભક્તિભાવ સાથે યોજાયું। શોભાયાત્રા માંજલપુર તલાટી કચેરીથી જય રામદાસ મોહલ્લા માંજલપુર ગામ સુધી નીકળી। આગામી દિવસોમાં ઘરો અને વિવિધ મંડળોમાં દશા માતાની સ્થાપના કરવામાં આવશે। વૈદિક મંત્રોચ્ચાર સાથે માતાજીની પૂજા અર્ચના કરી 10 દિવસ સુધી માતાજીની આરાધના કરવામાં આવશે, જેમાં વડોદરા શહેરમાં પ્રથમ દશા માતાજીનું આગમન કે જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી અને જેથી ભક્તિમય માહોલ સર્જાયો હતો। માતાજી, હું છું હર્ષદ રાજપૂત। જેમ કે માંજલપુર થી મુંબઈ વડોદરામાં પહેલું આગમન થયું છે અને હજારોની પબ્લિકમાં લોકો માતાના દર્શન કરવા આવ્યા છે, તો તમે પણ સૌ આવો। એ કમ્પ્લીટ છે કે અમે જે રીતે વિચાર્યું હતું એ રીતે પબ્લિક અને માતાજીના લાભ લેવા આવે બધા, એવું વિચારસરણી હતી ને એવું થયું છે। માતાજીના આગમન માંજલપુર તલાટીથી ઓફિસ થી માંજલપુર ગામમાં જયરામદાસ મોહલ્લામાં પહોંચશે। હું હર્ષદ રાજપૂત।